પૂનમ એટલે કે પૂર્ણિમા એ એક શુભ દિવસ હોય છે. પૂર્ણિમા મહિનામાં એકવાર આવે છે. હિન્દુ ધર્મમાં તેનું પોતાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ વખતની વૈશાખ પૂર્ણિમા 23 મે 2024ના રોજ છે. વૈશાખ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીનો એક છે. આ શુભ દિવસે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને સત્યનારાયણનું વ્રત કરે છે. ભગવાન વિષ્ણુના ભક્તો આ દિવસને ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવે છે. તેઓ ગંગા નદીમાં અથવા પોતાના વિસ્તારની અન્ય નદીમાં પવિત્ર સ્નાન કરે છે તથા વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. આ દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે આ શુભ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. જણાવી દઈએ કે વૈશાખ પૂર્ણિમા 2024 તિથિનો પ્રારંભ 22 મે 2024ના સાંજે 6:47 અને પૂર્ણિમા તિથિ સમાપ્તિ 23 મે 2024 સાંજે 7:22 થશે. આ શુભ દિવસે ભક્તો ચંદ્રદેવની પૂજા પણ કરે છે અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરે છે અને આશીર્વાદ લે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રદેવ તેમના કિરણો દ્વારા પૃથ્વી પર તેમના આશીર્વાદ વરસાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણના મંદિરોની મુલાકાત લેવા અને પ્રાર્થના કરવા મોટી સંખ્યામાં ભક્તો જાય છે. વૈશાખ પૂર્ણિમાની પૂજા વિધિ જાણીએ. પહેલું, સવારે વહેલા ઉઠો અને ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરો. ગંગા નદીમાં સ્નાન કરવું એ દરેક માટે શક્ય નથી હોતું, તો એવામાં તમારે તમારા વિસ્તારની નદીમાં સ્નાન કરવું. બીજું, ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને લડ્ડુ ગોપાલજી અથવા રાધા કૃષ્ણજીની મૂર્તિ લો. ત્રીજું, તેમને ગંગાજળ, પંચામૃત અને પછી સામાન્ય જળથી પવિત્ર સ્નાન કરાવો. ચોથું, તેમને બાજટ પર મૂકો અને તેમને તુલસીના પાન ચડાવો. પાંચમું, ધ્યાન રહે કે તમે પૂર્ણિમાના દિવસે તુલસીના પાન ન તોડો, પરંતુ પૂર્ણિમાના એક દિવસ પહેલાં તોડી લો. છઠ્ઠું, પંચામૃત તૈયાર કરો અને તેને ભોગ પ્રસાદ તરીકે અર્પણ કરો. સાતમું, સવારથી સાંજ સુધી આખો દિવસ ઉપવાસ રાખો. પછી સાંજે ફરીથી ભગવાનની પૂજા કરો અને સત્યનારાયણ વ્રત કથાનો પાઠ કરો. પછી આરતી કરો. આઠમું, ફરીથી સાત્વિક ભોગ તૈયાર કરો અને પહેલાં તેને ભગવાનને અર્પણ કરો. નવમું, ઉપવાસ તોડતા પહેલાં ચંદ્ર ભગવાનને જળ અથવા અર્ધ્ય ચડાવો અને સારા સ્વાસ્થ્ય અને સુખ માટે પ્રાર્થના કરો. 10મું, પછી બધી પૂજા વિધિઓ પૂર્ણ કર્યા પછી ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ખાઈ તમારો ઉપવાસ તોડો. મંત્ર. પહેલો, ઓમ ચંદ્રાય નમઃ. બીજું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજું, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. વૈશાખ પૂર્ણિમાનું મહત્ત્વ. હિન્દુ સંસ્કૃતિમાં વૈશાખ માસનો મહિમા અને મહત્ત્વ વર્ણવતા કહેવામાં આવ્યું છે કે વૈશાખ જેટલો શુભ અન્ય કોઈ માસ માનવામાં આવતો નથી. દેવતાઓ વૈશાખ મહિનાની પ્રશંસા કરે છે અને કહે છે કે ભગવાન બ્રહ્માએ આ મહિનાને હિન્દુ કેલેન્ડરના અન્ય 11 મહિના કરતાં શ્રેષ્ઠ બનાવ્યો છે. જે ભક્ત સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે તે તેના તમામ પાપો અને ખરાબ કાર્યોથી મુક્ત થાય છે. વૈશાખ ભગવાન વિષ્ણુનો પ્રિય હોવાથી વર્ષનો શ્રેષ્ઠ અને શુભ મહિનો બની ગયો છે. આ દિવસે તરસ્યા લોકોને પાણી આપવું એ રાજસૂય યજ્ઞ સમાન છે. આ દિવસે ઉપવાસ કરનાર ભક્તો સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ રાખે છે. ઉપવાસ સામાન્ય રીતે પવિત્ર નદીમાં સ્નાનથી શરૂ થાય છે અને ચંદ્રના દર્શન કર્યા પછી સમાપ્ત થાય છે. ઔપચારિક સ્નાનનો ઊંડો અર્થ છે તે શરીર તેમજ મનના શુદ્ધિકરણની પ્રક્રિયાનો પણ પ્રતીક છે. પવિત્ર જળમાં સ્નાન કરીને લોકો જન્મ, જીવન અને મૃત્યુના દુષ્ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે. આ દિવસે ઉત્તર પ્રદેશમાં કાશી, વારાણસી અને ત્રિવેણી સંગમ અને ઉત્તરાખંડના હરિદ્વાર જેવા પવિત્ર સ્થળોએ પૂર્ણિમાના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ઉપરાંત પૂર્ણિમા તિથિને સત્યનારાયણની પૂજા અથવા ઈષ્ટ દેવતાની પૂજા કરવા માટે પણ આદર્શ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરીને ભક્ત આનંદમય, અવરોધમુક્ત અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી શકે છે. ગરીબોને દાન આપવા અને ભોજન કરાવવા માટે પણ આ દિવસ ઉત્તમ છે. એવું માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ભક્તોને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરનાર ભક્તોને સમૃદ્ધિ, ઐશ્વર્ય, સૌભાગ્ય અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ભવિષ્ય પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ તેમના 24 અવતારોમાંનો એક અવતાર કુર્મ અવતાર આ દિવસે જ લીધો હતો.
હિન્દુ ભક્તો વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની પૂજા કરે છે. આ દિવસે દાનમાં તેલ અને તલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.